નમસ્કાર. આજે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ તકનીકનો ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવો આ વિષય પર ચર્ચા કરવાના છીએ. તે પહેલાં આપણે શિક્ષણ નીતિની જરૂર શા માટે છે આ વિશે થોડીક માહિતી મેળવીએ. દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને તેમાં બદલાવ કરીને દેશને લક્ષ્યની દિશામાં આગળ વધાવે છે. ધ્યેય એ હોય છે કે દેશની શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરે. ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાયામાં પણ આવું જ વિચારે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો પાયો નાખનારી છે. 21મી સદીના ભારતના યુવાનોને કેવા શિક્ષણની જરૂર છે, તેની સાથે કેવા કૌશલ્યો જોઈએ આ વિષય પર વધારે ધ્યાન અપાયું છે. ભારતને શક્તિશાળી વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા માટે ભારતના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે આ શિક્ષણ નીતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો ભારતની આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણે આજે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ તકનીકનો ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવો આ મુદ્દા વિશે માહિતી મેળવવાના છીએ. હાલ વૈશ્વિક મહામારીના પરિસ્થિતિમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે, પરંતુ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે અધ્યાપન કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમ આ પરિસ્થિતિમાં આઈસીટી આધારિત શિક્ષણ કાર્ય બહુ જ મદદરૂપ થઈ રહ્યું છે. તો ચાલો આપણે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ માટે તકનીકનો ન્યાયપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે માહિતી મેળવીએ. ડિજિટલ સાધનોની ઉપલબ્ધતા. આપણા દેશમાં IAMAI ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારત દેશમાં ગ્રામીણ ભાગમાં 22.7 કરોડ અને શહેરી વિસ્તારમાં 20.5 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા છે. આમ આશરે કુલ વસ્તીના 35%થી વધારે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, તેમજ 76 કરોડ સ્માર્ટફોન વપરાશકર્તા છે. આમ વર્તમાન પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉપલબ્ધ છે. ડિજિટલ તકનીકનો ઉપયોગ. હાલમાં ડિજિટલ સાધનોની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થવાથી ઓનલાઈન શિક્ષણ અને તાલીમો યોજી શકાય છે. મહામારીના આ કપરા સમયમાં પણ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યા છીએ. તેમજ શિક્ષકોને વ્યવસાયિક રીતે સજ્જ કરવા માટે દીક્ષા તેમજ અન્ય એપ્લિકેશનની મદદથી તાલીમ આપવું શક્ય બન્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને કોમ્પ્યુટર ક્રાંતિના લીધે ઓનલાઈન શિક્ષણનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. વિદ્યાલયોમાં વિવિધ સ્નાતક પ્રવાહોના પ્રવેશ પ્રક્રિયાઓ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન પ્રક્રિયાઓ પણ ઓનલાઈન થઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચિતાર્થો. શિક્ષણની સમસ્યાઓના ઉકેલ અથવા તેને ઘટાડવાના કાર્યમાં ઓનલાઈન ડિજિટલ શિક્ષણની મદદ કેવી રીતે મેળવી શકાય તે નક્કી કરવા માટે કાળજીપૂર્વક માળખું અને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલા પ્રાયોગિક અભ્યાસોની ભલામણ કરવામાં આવી છે. દરમિયાન ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે વર્તમાન ડિજિટલ પ્લેટફોર્મ અને ચાલુ આઈસીટી આધારિત શૈક્ષણિક પહેલોનો સ્વીકાર અને વિસ્તાર વર્તમાન તથા ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કરવો જોઈએ. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને પરવડે તેવા કમ્પ્યુટિંગ ઉપકરણોની ઉપલબ્ધતા જેવા સંયુક્ત પ્રયાસો દ્વારા ડિજિટલ સગવડતાનો અભાવ નાબૂદ કરવા શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટે યોગ્ય તાલીમ અને વિકાસની જરૂર છે. ઓનલાઈન શિક્ષણને અનુભવી અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ સાથે મિશ્ર કરવામાં નહીં આવે ત્યાં સુધી તે શિક્ષણના સામાજિક, અસરકારક અને મનોશારીરિક પરિમાણો પર મર્યાદિત અને કેન્દ્રિત કરીને સ્કિલ આધારિત શિક્ષણ બની જશે. ઓનલાઈન શિક્ષણની મર્યાદાઓ. વિદ્યાર્થીને વીજાણુ યંત્રની ટેવ, કન્ટેન્ટ કેવા સ્વરૂપમાં તૈયાર કરવું વગેરેનો ઉકેલ લાવવાની સાથે સાથે શિક્ષણ સાથે ઓનલાઈન શિક્ષણને જોડવાના લાભોનું મૂલ્યાંકન કરવા માટે NETF, CEIT, NIOS, IGNOU, IITS, NITS વગેરે જેવી યોગ્ય એજન્સીઓને અજમાયશી અભ્યાસોની એક શ્રેણી હાથ ધરવા માટે સૂચિત કરવામાં આવશે. ભારતના વ્યાપને આધારે વિવિધતા, જટિલતા અને ઉપકરણ ઉપલબ્ધતાને ઉકેલવા માટે શિક્ષણના ક્ષેત્રમાં ખુલ્લા, આંતરસંચાલિત, વિકસી શકાય તેવા જાહેર વીજાણુ માળખાના નિર્માણની આવશ્યકતા છે. શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવા માટે માળખાગત, વપરાશકર્તાને અનુકૂળ, સમૃદ્ધ સહાયક સાધનો પૂરા પાડવા માટે સ્વયં દીક્ષા જેવા યોગ્ય વર્તમાન ઈ-લર્નિંગ પ્લેટફોર્મને વિસ્તૃત કરવામાં આવશે.
સામગ્રી સર્જન, ડિજિટલ રિપોઝિટરી અને પ્રસાર, કોર્સ વર્ક, લર્નિંગ ગેમ્સ એન્ડ સિમ્યુલેશન, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી સહિતની સામગ્રીનો વીજાણુ ભંડાર વિકસાવવામાં આવશે, જેની અસરકારકતા અને ગુણવત્તા બાબતે વપરાશકર્તાઓ દ્વારા રેટિંગ માટે સ્પષ્ટ જાહેર વ્યવસ્થા વિકસાવવામાં આવશે. આનંદદાયક અધ્યયન માટે વિદ્યાર્થીઓને યોગ્ય સાધનો જેવી કે એપ્લિકેશન્સ, ભારતીય કલા અને સંસ્કૃતિ, અનેક ભાષાઓમાં સ્પષ્ટ ઓપરેટિંગ સૂચનાઓ સાથે પણ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓને કન્ટેન્ટના પ્રસાર માટે વિશ્વસનીય બેકઅપ મિકેનિઝમ પૂરું પાડવામાં આવશે. હજુ પણ વસ્તીનો નોંધપાત્ર વર્ગ છે જેમની ડિજિટલ પહોંચ અત્યંત મર્યાદિત છે. ટેલિવિઝન, રેડિયો અને કમ્યુનિટી રેડિયો જેવા વર્તમાન સામૂહિક માધ્યમોનો વ્યાપક ઉપયોગ પ્રચાર અને પ્રસારણ માટે કરવામાં આવશે. તમામ ભારતીય ભાષાઓમાં સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વર્તમાન લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે દીક્ષા, સ્વયંપ્રભાનો પણ વર્ચ્યુઅલ લેબ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત, વ્યવહારુ અને પ્રયોગ આધારિત શીખવાના અનુભવોની સમાન સુલભતા મેળવી શકે. શિક્ષકો અધ્યતા કેન્દ્રિત શિક્ષણ અને ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ અને સાધનોનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓનલાઈન સામગ્રી સર્જક કેવી રીતે બનવું તે અંગે સખત તાલીમમાંથી પસાર થશે. રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અથવા પરહ શાળા શિક્ષણ બોર્ડ (NTA) જેવી યોગ્ય અને નિશ્ચિત વિભાગો દ્વારા મૂલ્યાંકનના માળખાઓનું નિર્માણ અને વહન કરવામાં આવશે. NETF અને તેને સમકક્ષ અન્ય વ્યવસ્થાઓ તેમજ એજન્સીઓએ ઓનલાઈન અથવા ડિજિટલ શિક્ષણના ક્ષેત્રમાં વધુ ખેડાણ અને સંશોધનકારી નવા વિષયવસ્તુ, તકનીકના સાધનો તેમજ અધ્યાપનશાસ્ત્રોના માળખો પ્રસ્થાપિત કરવા જોઈએ. આમ, આજે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ તકનીકનો ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવો આ મુદ્દા વિશે માહિતી મેળવી. તેમાં આપણે ડિજિટલ તકનીકનો ઉપયોગ, તેની ઉપલબ્ધતા તેમજ તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચિતાર્થો વિશે વિસ્તૃત માહિતી મેળવી. નમસ્કાર.